નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરત શહેરમાં વધી રહેલી ગુનાખોરીને કાબૂમાં લેવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ ઓપરેશન રેમ્બો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય એજન્સીઓ દ્વારા સંયુક્ત કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરાઈ હતી। અભિયાન દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી 72 જેટલા આરોપીઓને ચપ્પુ, છરા અને રેમ્બો ચાકુ જેવા ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। ઉપરાંત તડીપારના હુકમનો ભંગ કરનાર એક આરોપીને પણ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ દ્વારા હિસ્ટ્રી શીટર અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોના ઘરોમાં તપાસ કરવામાં આવી હતી। ખાસ કરીને લિંબાયત, ડિંડોલી, પાંડેસરા, ભેસ્તાન, અમરોલી અને સચિન જેવા વિસ્તારોમાં નાની ઉંમરના યુવકો ગુનાખોરી તરફ વળી રહ્યા હોવાની નોંધ લઈને વિશેષ દેખરેખ રાખવામાં આવી રહી છે। તાજેતરમાં હત્યા અને ગંભીર હુમલાના બનાવોમાં વધારો થતાં સુરત પોલીસ વધુ સક્રિય બની છે। પોલીસનું માનવું છે કે આવા અભિયાનોથી યુવાનોમાં કાયદાનો ભય ઊભો થશે અને ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે।